અમ, રોજિંદા જીવનની દોડધામ, મોબાઈલની નોટિફિકેશન્સ અને પેલી માહિતીની સતત ભીડમાં આપણે ઘણીવાર માનસિક રીતે અટવાઈ જઈએ છીએ. બિલકુલ. અને એટલે જ આજની આપણી આ ચર્ચા, એટલે કે આજનો આ ઊંડાણપૂર્વક અભ્યાસ કોઈ સામાન્ય વાતચીત નથી. હા, ચોક્કસ. આજે આપણે એક એવા વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ જે આપણા સૌના અસ્તિત્વ સાથે જોડાયેલો છે, આપણી રોજબરોજની માનસિક શાંતિ સાથે સીધો સંબંધ ધરાવે છે. સાચી વાત છે. આજનો આપણો વિષય છે મનની અશાંતિ ક્યાંથી આવે છે અને તેની સામે બુદ્ધની સરળ શીખ. આજના આપણા આ ઊંડાણપૂર્વક અભ્યાસનું મુખ્ય ધ્યેય એ સમજવાનું છે કે મનની સાચી શાંતિ અને અશાંતિ વચ્ચેનો મૂળભૂત તફાવત શું છે. આપણે રોજ બહારની દુનિયામાં શાંતિ શોધવા મથતા હોઈએ છીએ ને. હા, મતલબ વેકેશન પર જઈએ છીએ, નવી વસ્તુઓ ખરીદીએ છીએ, પણ આજના અભ્યાસની વિગતો કંઈક અલગ જ વાર્તા કહે છે. તો ચાલો આને વિસ્તારથી સમજીએ. આજના મટીરિયલમાં બહુ જ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે આપણા પોતાના જ વિચારો અને લાગણીઓ, હા, આપણી પોતાની જ લાગણીઓ આપણા મનની સ્થિતિ નક્કી કરે છે. આ કોઈ બહારથી આવતી ભૌતિક વસ્તુ નથી. અહીં રસપ્રદ બાબત એ છે કે આ જે માહિતી છે તે માત્ર કોઈ જૂનો દાર્શનિક કે ફિલોસોફિકલ સિદ્ધાંત નથી. બરાબર. પરંતુ આજના સમયનું અત્યંત સચોટ અને ઊંડું મનોવિજ્ઞાન છે. બુદ્ધની આ શીખ આપણને સમજાવે છે કે આપણા મનની સ્થિતિ જ વાસ્તવિકતાનું નિર્માણ કરે છે. આજના લખાણોમાં એક બહુ જ ઊંડી વાત મૂકવામાં આવી છે કે મન જ બધું છે. મન જ બધું છે? વાહ! જ્યારે આપણે મનના આ આંતરિક સ્તરોને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજીએ છીએ ને, ત્યારે ખ્યાલ આવે છે કે આપણે જે દુનિયાને બહાર અનુભવીએ છીએ તે ખરેખર તો આપણા મનનું જ એક પ્રતિબિંબ છે. એકદમ સાચું. એક ફિલ્ટર થયેલું પ્રતિબિંબ. આ સંપૂર્ણ અભ્યાસ આપણને એ સમજવા તરફ દોરી જાય છે કે અશાંતિ કોઈ આકાશમાંથી પડતી મુસીબત નથી, કે માત્ર ખરાબ સંજોગોનું પરિણામ પણ નથી. ના, જરાય નહીં. તે આપણી અંદરથી જ જન્મે છે અને આપણી જ પ્રતિક્રિયાઓમાંથી પોષણ મેળવે છે. અહીં એવું સ્પષ્ટ લખ્યું છે કે ગુસ્સો સૌથી પહેલા પોતાને જ બાળે છે. બહુ જ ગહન વાક્ય છે આ. પણ હું અહીં એક પ્રશ્ન પૂછવા માંગુ છું. જુઓ, સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ ગુસ્સે થાય છે ત્યારે તેને એવું જ લાગતું હોય છે કે તે સામેવાળી વ્યક્તિ પર પ્રહાર કરી રહ્યો છે. હા, એવું જ લાગે. પણ પ્રેક્ટિકલ લાઈફમાં આ કેટલું શક્ય છે? ધારો કે ઓફિસમાં કોઈ વ્યક્તિએ કોઈના મહત્વના પ્રોજેક્ટની ક્રેડિટ લઈ લીધી, તો ત્યાં ગુસ્સો આવવો સ્વાભાવિક નથી. ત્યાં શાંત મન રાખવું એ નબળાઈ કે ડરપોક હોવાની નિશાની નથી લાગતી. આ બહુ જ વ્યાવહારિક અને સાચો પ્રશ્ન છે. અને મોટા ભાગના લોકો ગુસ્સાને તાકાતનું પ્રતીક માને છે. હા, એક્ઝેક્ટલી. બહાર દેખાતા પહેલા જ અંદર આપણી પોતાની નર્વસ સિસ્ટમને, આપણા બ્લડ પ્રેશરને, હા, અને આપણી વિચારવાની ક્ષમતાને ભયંકર નુકસાન કરી ચૂકી હોય છે. એટલે જ કવાયું છે કે તે સૌથી પહેલા પોતાને બાળે છે. સમજાયું. હવે વાત રહી નબળાઈની. શાંત મન એ કોઈ નબળાઈ નથી, પણ એક અત્યંત શક્તિશાળી વ્યૂહરચના છે. જ્યારે મન શાંત હોય છે ત્યારે પેલી કોર્ટિસોલની આગ ઓલવાઈ જાય છે અને વ્યક્તિ સ્પષ્ટપણે જોઈ શકે છે કે પરિસ્થિતિ ખરેખર શું છે. સાચી વાત છે. શાંત મન એક હોકાયંત્ર જેવું કામ કરે છે. તે ગુસ્સાના ધુમાડા અને આવેશ વચ્ચે પણ સાચો રસ્તો બતાવવાની ક્ષમતા ધરાવે છે. એટલે ઓફિસવાળા ઉદાહરણમાં પણ જો શાંત રહીને લોજિકલ દલીલ કરવામાં આવે તો જીતવાની શક્યતા ગુસ્સામાં બૂમાબૂમ કરવા કરતાં અનેક ગણી વધી જાય છે. વાહ! એટલે કે શાંતિ એ નિષ્ક્રિયતા નથી, પણ પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનું સૌથી મોટું હથિયાર છે. બિલકુલ. આ સંદર્ભમાં એક બીજી ખૂબ જ રોજિંદી લાગણીની વાત અહીં નોંધવામાં આવી છે, અને તે છે અધીરતા, મતલબ કે ઇમ્પેશન્સ. હા, ઉતાવળ. અહીં દર્શાવ્યું છે કે અધીરતા ખોટા નિર્ણય કરાવે છે. આજના ફાસ્ટ ફૂડ અને ઇન્સ્ટન્ટ ડિલિવરીના જમાનામાં આ વાત કેટલી સચોટ છે. બહુ જ સચોટ છે. આપણને બધું જ અત્યારે અને આ જ સેકન્ડે જોઈએ છે. જ્યારે ઉતાવળ હોય, મનમાં ગભરામણ હોય અને કોઈપણ પરિણામ સુધી ઝડપથી પહોંચી જવાની ઉતાવળ હોય, ત્યારે લેવાયેલા નિર્ણયો મોટાભાગે ખોટા જ સાબિત થતા હોય છે, ખરું ને? હા, કારણ કે અધીરતા જાણે કે આપણી લોજિકલ વિચારવાની ક્ષમતા પર પડદો પાડી દે છે. તે ખરેખર આપણી દ્રષ્ટિને ટૂંકી કરી નાખે છે. જેને પેલું ટનલ વિઝન કહેવાય છે, એ જ ને? એક્ઝેક્ટલી. આપણે માત્ર તાત્કાલિક પરિણામ જોવા માંગીએ છીએ અને લાંબા ગાળાની અસરોને ભૂલી જઈએ છીએ. આપણે એટલા ડેસ્પરેટ થઈ જઈએ છીએ કે પ્રોસેસને બાયપાસ કરવા માંગીએ છીએ. અને તેના ઉપાય તરીકે સ્ત્રોતમાં બહુ સુંદર શબ્દ વાપરવામાં આવ્યો છે, ધૈર્ય. હા, ધૈર્ય વિશે એવી સમજૂતી છે કે તે સમજ વધારે છે.
હવે આ સમજવું બહુ જરૂરી છે. હા, સમજાવો ને. ધૈર્ય એટલે માત્ર હાથ પર હાથ ધરીને રાહ જોવાની ક્રિયા નથી, પરંતુ તે પરિસ્થિતિને તેના મૂળ સ્વરૂપમાં પાંગરવા દેવાની એક સક્રિય પ્રક્રિયા છે. એટલે જેમ એક બીજને વૃક્ષ બનવા માટે સમય જોઈએ છે. હા, તમે રોજ તેને ખોદીને જોઈ ન શકો કે કેટલું મોટું થયું. તેમ ધૈર્ય રાખવાથી આપણી અંદર પરિસ્થિતિનું ઊંડું આકલન કરવાની સમજદારી વધે છે. તે આપણને પરિસ્થિતિ સામે માત્ર રિએક્ટ કરવાને બદલે યોગ્ય રિસ્પોન્ડ કરવા માટે સક્ષમ બનાવે છે. બહુ સરસ રીતે તમે આ વાત મૂકી. રિએક્ટ કરવાને બદલે રિસ્પોન્ડ કરવો. હા, આ બહુ જ પાવરફુલ કોન્સેપ્ટ છે. હવે જો આપણે આ ચર્ચાના બીજા મહત્વના પાસા તરફ આગળ વધીએ તો તેમાં માનસિક બોજ અને સમયના પરિમાણની ખૂબ જ રસપ્રદ વાત છે. તેમાં વિચારોની અસર વિશે વાત કરવામાં આવી છે. અહીં લખ્યું છે કે ખરાબ વિચારો દુઃખ વધારે છે, જ્યારે સારા વિચાર મન હળવું કરે છે. આ પ્રથમ નજરે બહુ સામાન્ય લાગે છે. હા, બધાને ખબર હોય તેવી વાત લાગે, પણ જો આપણે આને વાસ્તવિક જીવન સાથે સરખાવીએ તો આ બિલકુલ કોઈ અદૃશ્ય વજન ઊંચકીને ચાલવા જેવું છે. સાવ સાચી વાત. ખરાબ વિચારો જાણે કે આપણા મન પર પથ્થરનો બોજ મૂકી દે છે. અને આ કોઈ માત્ર કલ્પના નથી હોતી. વિચારો એ ભલે કોઈ ભૌતિક વસ્તુ ન હોય, છતાં તેની અસર આપણા શરીર અને મન પર ભૌતિક વજન જેટલી જ થાય છે. હા, વજન તો લાગે જ. જો આપણે મનોવિજ્ઞાનની ભાષામાં કહીએ તો મગજમાં એક નેગેટિવિટી બાયસ હોય છે. એટલે કે આપણું મગજ કુદરતી રીતે જ હકારાત્મક વાતો કરતાં નકારાત્મક વાતો પર વધુ ધ્યાન આપે છે. અને તેને લાંબા સમય સુધી પકડી રાખે છે. હા, આ આદિમાનવ કાળમાં બચાવ માટે ઉપયોગી હતું, પણ આજના સુરક્ષિત સમયમાં આ બાયસ માત્ર માનસિક બોજ વધારે છે. ખરાબ વિચારોની એક સાયકલ ચાલુ થઈ જાય છે, જે મન પર એક કાળા વાદળની જેમ છવાઈ જાય છે. અને આ દુઃખની અનુભૂતિને વધુ ઘેરી બનાવે છે. પરંતુ જ્યારે આપણે સભાનપણે સારા અને હકારાત્મક વિચારો તરફ વળીએ છીએ, ત્યારે આપણે મગજની આ ડિફોલ્ટ સિસ્ટમને તોડીએ છીએ. ત્યારે આ બોજ હટી જાય છે અને મન હળવું થાય છે. બિલકુલ. અહીં વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે, કારણ કે વિચારોની સાથે સાથે જ સમયની પણ વાત કરવામાં આવી છે. એક વાક્ય છે જે મને બહુ જ ગમ્યું: વીતેલી કાલ મનને બાંધે છે. બહુ જ ઊંડી વાત છે આ. હા, આ વાક્ય દેખાવમાં બહુ નાનું છે, પણ તેનો અર્થ અતિ વિશાળ છે. ભૂતકાળમાં બનેલી ઘટનાઓ, જૂના અફસોસ, કોઈએ કહેલા કડવા વેણ કે જૂની નિષ્ફળતાઓ, હા, એ બધું ખરેખર આપણા મનને જકડી રાખે છે. જાણે કે આપણે જીવનમાં આગળ વધવા માંગીએ છીએ, નવી શરૂઆત કરવા માંગીએ છીએ, પણ કોઈ અદૃશ્ય દોરડું આપણને સતત પાછળ ખેંચી રહ્યું છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો સમજાશે કે ભૂતકાળ ખરેખર એક લંગર એટલે કે શિપના એન્કર જેવું કામ કરે છે. અચ્છા, લંગર. હા, કલ્પના કરો કે એક વિશાળ જહાજ છે જેના એન્જિન ફૂલ સ્પીડમાં ચાલુ છે. તે આગળ વધવા માટે પૂરી તાકાત લગાવી રહ્યું છે, પણ તેનું લંગર દરિયાના તળિયે જમીન સાથે ખૂંપેલું છે. શું થશે? જહાજ માત્ર ઈંધણ બાળશે, અવાજ કરશે, પણ 1 ઇંચ પણ આગળ નહીં વધી શકે. એક્ઝેક્ટલી. આપણું મન પણ બરાબર આવું જ કરે છે. જ્યાં સુધી તે વીતેલી કાલ સાથે બંધાયેલું હોય, ભૂતકાળની ફરિયાદો પકડી રાખે, ત્યાં સુધી તે માત્ર માનસિક ઊર્જા બાળે છે, પણ પ્રગતિ કરી શકતું નથી. સાચી વાત. અને તેના વિકલ્પ રૂપે અહીં ખૂબ જ સ્પષ્ટતાથી સૂચવ્યું છે કે વર્તમાન શાંતિ આપે છે. વર્તમાનમાં રહેવું? હા, જ્યારે મન વર્તમાન ક્ષણમાં એટલે કે અત્યારની આ ક્ષણમાં સ્થિર થાય છે, ત્યારે પેલું ભૂતકાળનું લંગર તૂટી જાય છે. ન્યુરોસાયન્સ પણ કહે છે કે જ્યારે આપણે માઇન્ડફુલનેસ એટલે કે વર્તમાનમાં રહેવાનો અભ્યાસ કરીએ છીએ, ત્યારે મગજનું જે પેલું ડિફોલ્ટ મોડ નેટવર્ક છે ને, જે સતત ભૂતકાળની ચિંતાઓ કરે છે, હા, તે શાંત પડી જાય છે. વાસ્તવિક શાંતિ માત્ર અને માત્ર વર્તમાનમાં જ અસ્તિત્વ ધરાવે છે. કેટલી અદ્ભુત સમજ છે આ! ભૂતકાળનું લંગર તોડવું એ જ સાચી આઝાદી છે. હા. હવે આ જ આંતરિક પ્રવાસોને આપણા સામાજિક વ્યવહાર સાથે જોડતો એક બીજો ભાગ છે, જેમાં આપણી આંતરિક વૃત્તિઓની વાત છે. અહીં લખ્યું છે કે તુલના ઈર્ષા વધાવે છે. આજના સમયમાં તો બહુ જ જોવા મળે છે આ. ખાસ કરીને સોશિયલ મીડિયાના યુગમાં આપણે સતત આપણી જાતને, આપણા જીવનને અન્ય લોકોની હાઇલાઇટ રીલ સાથે સરખાવતા રહીએ છીએ. સાચી વાત. પણ અહીં મારે એક કાઉન્ટર પોઈન્ટ મૂકવો છે. શું થોડી ઘણી તુલના જરૂરી નથી? જો આપણે બીજાની સફળતા જોઈશું જ નહીં, તો આપણને આગળ વધવાનું મોટિવેશન કેવી રીતે મળશે? તમારો પોઈન્ટ વ્યાજબી છે. શું તુલના હંમેશા ખરાબ જ હોય છે? આ બહુ જ સચોટ નિરીક્ષણ છે.
પણ અહીં આપણે પ્રેરણાદાયક અવલોકન અને ઝેરી તુલના વચ્ચેનું ભેદ સમજવો પડશે. અચ્છા. જ્યારે આપણે કોઈને સફળ થતા જોઈને વિચારીએ કે જો આ વ્યક્તિ આ કરી શકે છે તો હું પણ કરી શકું છું અને તેમાંથી શીખીને પોતાની જાતને સુધારીએ તો તે પ્રેરણા છે. બરાબર. પણ મોટે ભાગે આપણે એવું નથી કરતા. આપણે તુલના કરીને વિચારીએ છીએ કે તેની પાસે મારા કરતાં વધારે કેમ છે, અથવા મારું જીવન તેના જેટલું સારું કેમ નથી. બિલકુલ. આ જે વૃત્તિ છે તે ખરેખર આપણા પોતાના જ સુખને ચોરી લેનારી છે. જ્યારે આપણે આવી તુલના કરીએ છીએ ત્યારે આપણે આપણા પોતાના જીવનના મૂળભૂત મૂલ્યને નકારીએ છીએ. અને આનાથી માત્ર ઈર્ષા અને અસંતોષ જન્મે છે. હા, અને એટલે જ તેની સામેનો ઉકેલ દર્શાવ્યો છે સંતોષ. અહીં કહેવાયું છે કે સંતોષ સુખ લાવે છે. સંતોષ એટલે પ્રગતિ કરવાનું છોડી દેવું એવું બિલકુલ નથી. હા, સંતોષ એટલે આળસુ થઈ જવું એવું નથી. ના, જરાય નહીં. સંતોષ એટલે વર્તમાનમાં તમારી પાસે જે કંઈ પણ છે તેની કદર કરવી અને તેમાં શાંતિ અનુભવવી. સંતોષથી ભરેલું મન બહારની દુનિયાની દોડધામથી વિચલિત થતું નથી. તેને પોતાની અંદર જ પૂર્ણતાનો અનુભવ થાય છે. હા, અને આ જ અવસ્થામાં વ્યક્તિ શ્રેષ્ઠ કામ કરી શકે છે. સાચી વાત. એટલે કે સંતોષ એ કામચોરી નથી, પણ એક મજબૂત માનસિક પાયો છે. આજ સામાજિક વ્યવહારમાં બીજી એક બહુ મોટી વાત ઉઠાવવામાં આવી છે: આપણા શબ્દોનો પ્રભાવ. બહુ જ અગત્યનો મુદ્દો છે આ. અહીં સ્પષ્ટ ઉલ્લેખ છે કે કઠોર શબ્દો ઘા છોડે છે. આપણે ઘણીવાર કોઈ ચર્ચામાં જીતવા માટે અથવા આવેશમાં આવીને એવા શબ્દો બોલી જઈએ છીએ જે સામેવાળાના મન પર કાયમી નિશાન છોડી જાય છે. હા, શારીરિક ઘાવ તો કદાચ થોડા દિવસો કે મહિનાઓમાં રૂઝાઈ જાય, પણ કઠોર શબ્દોથી પડેલા માનસિક ઘાવ વર્ષો સુધી પીડા આપે છે. હા, શબ્દોની તાકાત કોઈ ધારદાર હથિયાર કરતાં જરાય ઓછી નથી હોતી. કઠોર શબ્દો સંબંધોના પાયાને હચમચાવી નાખે છે. બરાબર. પરંતુ આની સામે જે માર્ગ બતાવ્યો છે તે અત્યંત ગહન અને વિચારવા લાયક છે. અહીં એવું તારણ છે કે મૌન બુદ્ધિ જગાડે છે. મૌન બુદ્ધિ જગાડે છે. રસપ્રદ છે. હા, કારણ કે મૌનને સામાન્ય રીતે માત્ર કંઈ ન બોલવું અથવા તો ચૂપચાપ બધું સહન કરી લેવું એવા અર્થમાં જોવામાં આવે છે. હા, લોકો એવું જ માને. પરંતુ અહીં જે વાત છે તે મુજબ મૌન એ કોઈ નિષ્ક્રિય અવસ્થા નથી. તે એક અત્યંત સક્રિય અને પાવરફુલ સ્થિતિ છે. આજના ઘોંઘાટભર્યા સમયમાં જ્યાં દરેક પાસે કોઈને કોઈ અભિપ્રાય છે, ત્યાં થોડીવાર માટે મૌન ધારણ કરવું એ બહુ મોટી વાત છે. સાચી વાત. જ્યારે આપણે બહારનો અવાજ, બિનજરૂરી દલીલો અને પ્રતિક્રિયા આપવાની ઉતાવળને રોકીએ છીએ, ત્યારે જ આપણું મગજ માહિતીને યોગ્ય રીતે પ્રોસેસ કરી શકે છે. અને ત્યારે જ આપણી અંદરની સાચી સમજણ, આપણી આંતરિક બુદ્ધિ જાગૃત થાય છે. બિલકુલ. મૌન આપણને એ સ્પેસ આપે છે જ્યાં આપણે નક્કી કરી શકીએ કે શું બોલવું જરૂરી છે અને શું બોલવાનું ટાળી શકાય તેમ છે. એટલે કે મૌન એ માત્ર શબ્દોની ગેરહાજરી નથી, પણ સમજણની હાજરી છે. ખૂબ સરસ. હા. હવે આજના આ ઊંડાણપૂર્વક અભ્યાસના એક એવા તબક્કા તરફ આપણે જઈએ જ્યાં લાગણીઓનું વ્યવસ્થાપન અને અંતિમ મુક્તિની વાત કરવામાં આવી છે. અહીં નોંધ્યું છે કે લાલચ અશાંતિ લાવે છે. લાલચ એવી વસ્તુ છે જેનું કોઈ તળિયું જ નથી હોતું. એક વસ્તુ મળે એટલે તરત જ બીજીની ઈચ્છા જાગે. હા, એવું જ થાય છે ને. નવી ગાડી લઈએ એટલે થોડા સમયમાં તેનાથી મોટી ગાડીની લાલચ જાગે. આ એક એવી દોડ છે જેમાં ફિનિશ લાઇન સતત આગળ વધતી જાય છે. અને આ દોડ મનમાં કાયમી અશાંતિ ઊભી કરે છે. બરાબર છે. લાલચ એ એક એવો ખાડો છે જેને દુનિયાની કોઈ પણ સંપત્તિ ભરી શકતી નથી. સાચી વાત. કારણ કે લાલચ એ વસ્તુઓની કમીથી નથી જન્મતી, તે મનની ખાલીપોથી જન્મે છે. અને તેની સાથે જ બીજી એક અત્યંત ખતરનાક લાગણીનો ઉલ્લેખ છે: ઘૃણા, એટલે કે નફરત. હા, ઘૃણા આગ બને છે. હા, જેમ અગાઉ આપણે ગુસ્સા વિશે વાત કરી તેમ ઘૃણા પણ એક ભયંકર આગ છે. પણ ગુસ્સો કદાચ ક્ષણિક હોઈ શકે, જ્યારે ઘૃણા એ લાંબા સમય સુધી ધીમે ધીમે સળગતો અંગારો છે જે આપણા અસ્તિત્વને નષ્ટ કરે છે. બરાબર. આ બંને લાગણીઓ, લાલચ અને ઘૃણા, એ આપણા મનની, આપણી માનસિક શાંતિની સૌથી મોટી શત્રુઓ છે. તો આ શત્રુઓથી બચવાનો રસ્તો શું છે? સ્ત્રોતમાં આનો પણ બહુ સચોટ અને પ્રેક્ટિકલ જવાબ છે. લાલચની સામે સંયમની વાત આવે છે. સંયમ મનને બચાવે છે. અને ઘૃણાની સામે કરુણાનો માર્ગ સૂચવ્યો છે. કરુણા ઠંડક લાવે છે.
એટલે કે સંયમ એ જાણે કે એક ઢાલ છે જે બહારની બિનજરૂરી ઈચ્છાઓના હુમલાઓથી મનનું રક્ષણ કરે છે. અને જ્યારે કરુણા એ ઠંડા પાણી સમાન છે જે ઘૃણાની આગને શાંત કરી દે છે. આને જો તમે ધ્યાનથી જુઓ ને તો આ બિલકુલ સ્વરક્ષણની પ્રક્રિયા છે. સ્વરક્ષણ. હા, સેલ્ફ પ્રિઝર્વેશનની પ્રક્રિયા. ઘણા લોકો સંયમને પોતાની જાત પર લાદેલી સજા માને છે, પણ તેવું નથી. એવું નથી. ના, સંયમ એ આપણા મનને બિનજરૂરી અશાંતિ અને થાકથી બચાવવાનું એક કવચ છે. જ્યારે આપણે સંયમ રાખીએ છીએ ત્યારે આપણે આપણી જાતને લાલચની ગુલામીમાંથી મુક્ત કરીએ છીએ. આપણો કંટ્રોલ આપણા પોતાના હાથમાં રહે છે. હા, કોઈ વસ્તુના હાથમાં નહીં. અને વાત રહી કરુણાની, તો કરુણા એ માત્ર અન્ય લોકો પ્રત્યે દયા રાખવાની વાત નથી, પણ પોતાની જાત પ્રત્યે પણ હળવાશ રાખવાની વાત છે. બહુ સુંદર વાત કહી આ. કરુણા મનમાં એવી શીતળતા અને વિશાળતા લાવે છે જેમાં કોઈ માટે નફરત કે ઘૃણા ટટી જ નથી શકતી. તે આપણા દૃષ્ટિકોણને એવો બનાવે છે જ્યાં આપણે બીજાની ભૂલોને માનવીય નબળાઈ તરીકે જોઈ શકીએ છીએ. કોઈ અંગત દુશ્મનાવટ તરીકે નહીં. બિલકુલ. તો આ બધાનો અર્થ શું છે? આપણે આટલી બધી લાગણીઓ, વિચારો, પ્રતિક્રિયાઓ અને બાયોલોજીકલ રિસ્પોન્સની વાત કરી, પણ આ બધી જ વાતો એક બહુ જ મોટા અને અંતિમ તારણ તરફ લઈ જાય છે. એક બહુ જ ઊંડી લાઈન અહીં જોવા મળે છે. બહારની શોધ થકાવે છે જ્યારે ભીતરની સમજ મુક્ત કરે છે. હા, આપણે બધા જ આખી જિંદગી શાંતિ, સુખ, સંતોષ અને પ્રેમ બહારની દુનિયામાં ભૌતિક વસ્તુઓમાં શોધતા હોઈએ છીએ. આપણે માનીએ છીએ કે જ્યારે મને આ વસ્તુ મળી જશે ત્યારે હું શાંતિથી જીવીશ. અને અંતે પરિણામ શું આવે છે? આપણે માત્ર ને માત્ર થાકી જઈએ છીએ. આ સંપૂર્ણ ચર્ચાનો આજ તો સૌથી મોટો વળાંક અને સૌથી મહત્વનો બોધ છે. બહારની દુનિયામાં શાંતિની શોધખોળ કરવી એ રણમાં મૃગજળ પાછળ દોડવા સમાન છે. બરાબર છે. તમે જેટલા તેની નજીક જવાનો પ્રયાસ કરશો તે એટલું જ દૂર જતું લાગશે. તે આપણને ક્યારેય વાસ્તવિક અને કાયમી તૃપ્તિ આપી શકે નહીં. માત્ર શારીરિક અને માનસિક રીતે થકવી નાખે છે. હા, પરંતુ જ્યારે આપણું ધ્યાન બહારની ભ્રામક દુનિયામાંથી હટીને પોતાની અંદર તરફ વળે છે, એટલે કે જ્યારે આપણને ભીતરની સમજ પ્રાપ્ત થાય છે, ત્યારે આપણે સાચા અર્થમાં મુક્ત થઈએ છીએ. વાહ! એ જ આપણને એ અહેસાસ કરાવે છે કે આપણે જે શાંતિ અને જે સુખની શોધમાં ભટકી રહ્યા છીએ તે કાયમ આપણી અંદર જ હાજર હતું. માત્ર તેના પર વિચારો અને લાગણીઓના પડ ચડી ગયા હતા. અદ્ભુત. હા, આ બધી બાબતોએ બુદ્ધની ફિલોસોફીને એટલા સરળ અને આજના સમયને અનુરૂપ શબ્દોમાં રજૂ કરી છે કે જે કોઈના પણ જીવનમાં સીધી ઉતારી શકાય. બિલકુલ. આ આથી ચર્ચા આપણને સતત એ યાદ અપાવે છે કે બહારની પરિસ્થિતિઓ ભલે ગમે તે હોય, આપણી પ્રતિક્રિયા જ આપણું વાસ્તવિક જીવન ઘડે છે. ગુસ્સાની જગ્યાએ શાંતિની પસંદગી, અધીરતાની જગ્યાએ ધૈર્ય કેળવવું, નકારાત્મક વિચારોની લૂપ તોડીને સારા વિચારો તરફ વળવું. આ કોઈ મોટા પર્વત પર જઈને કરવાના કામો નથી. ના, આ બધી નાની નાની પસંદગીઓ છે જે આપણે આપણા રોજબરોજના જીવનમાં કરવાની હોય છે. ઓફિસમાં, ટ્રાફિકમાં કે ઘરના ડાઇનિંગ ટેબલ પર. બિલકુલ સાચી વાત. અને આ રોજબરોજની પસંદગીઓ જ આજના અભ્યાસના અંતે મને સૌથી મોટા પાઠ તરફ આપણને દોરી જાય છે. અંતે બે બહુ જ મહત્વના નિષ્કર્ષ છે. હા, પહેલો બુદ્ધની શીખ કે મન જ બધું છે. એટલે કે તમારી આખી દુનિયા તમારા મનમાંથી શરૂ થાય છે અને ત્યાં જ પૂરી થાય છે. અને બીજો નિષ્કર્ષ છે, અંતિમ વાત, કે શાંતિ અભ્યાસથી આવે છે. આપણે આખી ચર્ચામાં જોયું કે બધી જ ગૂંચવણો અને બધા જ ઉકેલો મનમાંથી જ જન્મે છે. મન જ આપણું સૌથી મોટું શસ્ત્ર છે અને મન જ આપણું સૌથી મોટું બંધન છે. પણ આ બધું માત્ર કોઈ ચર્ચા સાંભળવાથી, પુસ્તકો વાંચવાથી કે સારી વાતો કરવાથી સિદ્ધ નથી થઈ જતું. ના, શાંતિ એ કોઈ ચમત્કાર નથી કે તમને અચાનક રાતોરાત મળી જાય. તે એક પ્રક્રિયા છે. તે એક સતત રોજબરોજ ચાલતો અભ્યાસ એટલે કે પ્રેક્ટિસ છે. બરાબર. જેમ જેમ આપણે સભાનપણે સંયમ, ધૈર્ય, કરુણા અને મૌનનો અભ્યાસ વધારીએ છીએ, તેમ તેમ અશાંતિ દૂર થતી જાય છે. અને શાંતિ આપણો મૂળ સ્વભાવ બનતી જાય છે. ખરેખર, શાંતિ એક એક્ટિવ પ્રેક્ટિસ છે. રોજ સવારે ઉઠીને આપણે શરીરને ફિટ રાખવા કસરત કરીએ છીએ. તેવી જ રીતે આ એક માનસિક કસરત છે, જેની આજના સમયમાં આપણા મનને સૌથી વધુ જરૂર છે. હા,
આજના આ ઊંડાણપૂર્વક અભ્યાસે આપણને આપણી આંતરિક દુનિયાનો એક બહુ સ્પષ્ટ અરીસો બતાવ્યો છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે ક્યાં આપણે જ આપણી પોતાની અશાંતિનું કારણ બની રહ્યા છીએ. આ ચર્ચાના અંતે આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે, જે આપણે સૌએ આપણી જાતને શાંતિથી પૂછવો જોઈએ. હા, ચોક્કસ. જો, જેમ આપણે ચર્ચા કરી તેમ શાંતિ માત્ર વર્તમાનમાં જ છે, અને વીતેલી કાલ ખરેખર આપણા મનને લંગરની જેમ બાંધી રાખે છે, તો શું આપણી આજની રોજિંદી અશાંતિ ખરેખર અત્યારની આ ક્ષણની સમસ્યાઓનું પરિણામ છે, કે પછી માત્ર ભૂતકાળની કડવી વાતોને પકડી રાખવાની આપણી પોતાની જૂની આદત? બહુ જ મોટો પ્રશ્ન છે આ. અને જો શાંતિ અભ્યાસથી જ આવે છે, તો શું આપણે સૌ આજના વ્યસ્ત અને ઘોંઘાટભર્યા દિવસમાંથી માત્ર થોડી ક્ષણો માટે કોઈ સ્ક્રીન કે કોઈ અવાજ વિના મૌનનો અભ્યાસ કરીને આપણી આંતરિક બુદ્ધિને જગાડવાની શરૂઆત ન કરી શકીએ? આ ખરેખર એક એવો પ્રશ્ન છે જે આખો દિવસ મનમાં ગુંજતો રહેશે. આજના આ અત્યંત રસપ્રદ અને ઊંડાણપૂર્વક અભ્યાસમાં જોડાવા અને આટલી સુંદર વિચાર પ્રેરક ચર્ચાનો હિસ્સો બનવા બદલ આપ સૌ સાંભળનારનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિષય અને નવી આંતરિક સમજણ સાથે. આભાર. નમસ્કાર.